પણ આમ જોવો તમે, આમ જો ગરમા ગરમ ભણેલા, એની સાથે ચટણી, એની સાથે ગરમા ગરમ મરચા. કોણ હશે ગેસ કરો? ચલો 1 2 3. જેને પેલા ખ્યાલ આવી ગયો એની પહેલી કમેન્ટ કરજો. જોઈ સ્મેલ આવે પીવું બધા કરું પણ કે ટેસ્ટ શું આવે. તમે કેમ કઈ વ્લોગમાં શેર નહીં કરતા, કઈ સ્ટોરી નથી મૂકતા? બરોબર. એટલે વિરાલી મમ્મી કે આવા ગોતી એવાય કે કાંઈ નહીં હોય, આમ નહીં હોય. સવારના હુતા કે પપ્પા આવે તો ઊભું થાવું છે એમ કે છે. હવે એ તો યાર ખબર છે 3 વર્ષ હતા. વિરાલીને સવારમાં સંભળાવ્યું તો કેવું લાગ્યું વિરાલી? બહુ એટલે બહુ મસ્ત હતું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને બધાને આઈ હોપ કે તમે બધા ખૂબ મસ્ત મજામાં હશો, બિંદાસ હશો અને તંદુરસ્ત હશો. સો જસ્ટ નાવ અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 9 અને એમની સાથે તમને અત્યારે વેરી ગુડ મોર્નિંગ અમે કરી રહ્યા છીએ. તો જઈએ બહાર અને બહાર એમની જતા પહેલા સમજો અત્યારે હાવણી વાવણી લઈ અને કામકાજે લાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તોફાન કરીને હાવણી હાવડે ઢીબડી નાખવાના. ઢીબડી નાખવાના. હા હા હા. તમે ખાધું નાનપણમાં હાવણી છે માર? બહુ ખાધી, હાવણી જ ખાધી. પૂજ્ય મમ્મીને. હે ને? હા. અમારે વિશાલ ને કિંજલે બહુ હાવણી ખાધી. મેં ખાવણી નથી ખાધી બોલ. તો તું ડાય છે એમ ને? હા ડાય છે. કા ગળી મને નથી લીધા. ખબર નહીં નાનપણમાં મને માર નથી ખાધો. નાનપણમાં છે ને, કારણ કે પપ્પાને આખો દિવસ વાડીએ ગયા હોય ને તો હું લોહવાટ એટલો હોય, નો કઈ આવક હોય, બધું ભેગું થાય. અને મમ્મી પપ્પા વાડીએ ગયા હોય ને આવે એટલે રાહુ શરૂ થઈ જાય. ઓલે મને આમ કર્યું, ઓલે મને આમ કર્યું. પપ્પાનો મગજ જાય હાવણી હાવણી હબોળી રાખે. કિંજલો તો બહુ માર કાલે વિચાર કરીએ. વધારે તોફાન હતી. નાની હતી ને બહુ તોફાની હતી. ચાલે ઓછો ખાધો છે. કિંજલો તો બહુ હાવણી ખાધી છે નાની હતી, બહુ જ ખાધી છે. બહુ તોફાની હતી. પણ અમે પણ મોન જાગુન બે એટલા વાંચતા ને, અમે હાવણીઓ જ ખાધેલી છે. અરે ફરન હાવણી, અરે ફરન હાવણી. અત્યારના છોકરા તો લાપટી નો ખાધી હોય, ખાલી ખીજાય તો એમ થાય ને હાલો થઈ ગયું, આવી ગયું. તે પીલુડા પડવા મળે ને તો હાવણી માતા રોતા ગમે નહીં પપ્પા નહીં પપ્પા તો ટીપી જ નાખતા. અત્યારે માર સર્વિસ રોજ થતી 365 દી સર્વિસ જ હોય. હા એમ પણ નહીં તો રીઢા હતા ને અત્યારે તો ખાલી મોવાજ ઉચ્ચ કરીને તો પીલુડા પડવા મળે તો તમે કઈ જ ન મારવાની સાઈડમાં રહી ગયું, એવું થઈ ગયું એમ. તો ભાઈ અત્યારમાં મોર્નિંગમાં જો તમે કેવી ડિસ્કશન થવા લાગી જાય. હાવણીની ઉપર ડિસ્કશન. હા ભૂખ લાગી નથી કઈ એટલે નાસ્તો કઈ બેલો નથી આજે. એવું છે? હા રજા રાખી. કાલ કોઈ કીધું હતું ને બહુ વધી ગયું છે, મેં રજા રાખી દઈ. બીજું શું મેં એવું કરીએ તો બીજું શું હોય? એવું એવું રાખીએ ને, એવું ન હાલે. અત્યારમાં ભૂખ લાગી છે વિરાલી ખરેખર. કારણ કે ગઈકાલે બનાવ્યો નથી કઈ. હવે ન ભાઈ હવે હું બનાવું? ભલે ને જે હોય તો ખાઈ તો ખરા જ ને કઈ. હા એમ. અને મમ્મી સુતા છે ને? હા મમ્મી થોડુંક આરામ કરવો પડે એવું લાગે છે બોડીમાં, એટલે મને સુતા છે. ભલે સુતા. અરે એને નહીં વિરાલી, રાતે મને એવું થઈ ગયું. એક તો મને 2-2:30 વાગ્યા સુધી ઊંઘ ન આવી. કેમ? હા આવીને એડિટિંગ કર્યું, એડિટિંગ ફિનિશ કર્યું એટલે સમથિંગ 1 વાગ્યા જેવું થયું. બરોબર. પછી 1 વાગ્યા પછી હું સૂતો ઊંઘ જ ન આવે. પછી ઘડીક ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને રીલ્સ જોયું ને બધું કર્યું. અને પછી તો એસી ચાલુ કર્યું હતું ને, તો તને કેમ થતું હતું ખબર છે? હમણાં 2 દિવસથી થાય છે. ઠંડી લાગે એમ ને? ઠંડી નહીં, આમ કેવું આમ હાફ ચડી જાય એવું. તો મને સારું એવું ગભરામણ જેવું થવા માંડ્યું. એટલે મેં સીધું શું કર્યું, એસી કર્યું બંધ અને સીધો ઓલી બારી ખોલ નાખી. બારી પડદો બંને ખોલ નાખ્યો. મેં કીધું હવે નેચરલ હવા આવવા લાગી, હવે મજા આવશે. આમ સપનું કેમ હોય એ રીતનું થતું કા સવારે મોર્નિંગમાં સુતી ને 10 વાગે તો એવું થયું મને. તો મને હું આપણે ક્યારેક બ્લેન્કેટ બહુ જાડો હોય ને સુતા હોય ને ઓઢીને તો શ્વાસ ન લઈ ગઈ તો ઓઢતો આમ રાખીને હું તો એમ થાય વારે વારે શ્વાસ વાજે ને શ્વાસ લઈ ઘૂંટાય એટલે થાય છે. હું કીધું એવી રીતે ઊંઘમાં બધું હાલી ગયું એમને ઊંઘ હતી એટલે કે વાંધો ના. તો એવું છે ને પપ્પા આવી ગયા ચા પાણી પીને અને ટિફિન કે છે નહીં. બપોર પૂછતું ફોન કરીશું હમણાં કે બપોર આવવાનું કે શું છે એમ કે ટિફિન મોકલાવાનું છે કે આજે કઈ પ્રોગ્રામ છે બહારનો. તો પેલા હું પપ્પાએ ખાધું હતું છોલે ભટુરે ખાધા. છોલે ભટુરે માર્કેટમાં જાય ને તો છોલે ભટુરે હોય અને કા વડાપાવ હોય. વડાપાવ એટલે પૂછી લઈ ક્યારેક પપ્પાને પણ ઈચ્છા થતી હોય બહાર રીતના ખાવાનું બપોરે ક્યારેક એટલા માટે પૂછી લઈશ. ચલો તો થોડુંક નાસ્તા પાણી છે ને ફ્રૂટે છે દ્રાક્ષ ને મોસંબી જ્યુસ ને જે કરવું હોય છે બધું એમ તો જ્યુસ પીશું, મસ્ત મજાનું મોસંબીનું જ્યુસ પીશું અને બાકીનું ફ્રૂટ ખાઈશું. ઠીક છે ને? ઓકે ચાલો તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરો રેડી. તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ. સાથે જો ચેનલ પર તમે નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. ગઈકાલનો વ્લોગ ખાસ જોવાનો બાકી રહી ગયો હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો. બ્રેકફાસ્ટ કરીને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. ત્યારમાં શું હમણાં થોડી વાર પહેલા તમને કીધું હતું ને કે ભૂખ નથી લાગી તો નાસ્તો કાંઈ કરવો નથી. જોકે મારે તો કરવાનો જ નહોતો પણ વિરાલીએ કીધું હતું કે મને ભૂખ નથી લાગી એટલે કે એવું લાગશે ને તો કે ડ્રાય ફ્રૂટ કા અથવા તો ફ્રૂટ ખાઈ લઈશું, એટલે કે બીજી વસ્તુ કે ખાવી નથી કે એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ આમ જોવો તમે, આમ જો ગરમા ગરમ ભણેલા, એની સાથે ચટણી, એની સાથે ગરમા ગરમ મરચા,
એની સાથે ગરમા ગરમ કઢી, એની સાથે પપૈયાનો સંભારો. આકાશ નું નથી કારણ કે મને એટલી ભૂખ લાગી ને મને કઈક ખાવા મળ્યું હચોડું. તમને ખ્યાલ જ છે આકાશ ને ખબર, બધા ફેમિલી ને ખબર કે વધારે ભૂખ લાગે એટલે કઈક ખાવા જ મળે, ખાવું જ પડે. દ્રાક્ષ ને આટલી બધી લૂમ ખાધી પણ તો એ ભેગું તમે આકાશ મને મને કઈક ખાય છે તમારે લઈ આવજો, મને ગાંઠિયા ખાવા છે તમે લઈ આવજો. મેં કે હારું એમને એવું થાય તો પછી મન તો ગાંઠિયા નું થાય, એમ નહીં કાલે શાક રોટલી ઓલા ભાખરી કેવું કઈ ખાઈએ એમ. ભલા મને 9 વાગે પછી ભાખરી ક્યારે બનાવ્યો એટલે ગાંઠિયા લેવો તો થોડા થોડા ખાઈ લઈએ. જોયું કારણ કે ગાંઠિયા તો અંતરમાં વાલા છે, હા બનાવવાનું પડે, સીધા લઈને વિયાણ અને ગરમા ગરમ છે. કઢી પણ એટલી ગરમ છે અત્યારે ધોઈ ખાલી, અને કઢી એટલી ગરમ છે. હા તો સાથે પપૈયાનો સંભારો અત્યારે મેં કરીને નાખ્યો છે ને વણેલા મસ્ત મજાના ગરમા ગરમ નાખ્યા છે. તો થઈ રહ્યા તમ તાર મારે આમાં ખાલી ટેસ્ટિંગ જ કરવું છે કારણ કે મને તો ખાવું નથી, મેં મમરા ખાઈ લીધા એટલે મને તો ચાલશે, મને ભૂખે એવું નથી લાગી. સ્પેશિયલી તારા માટે જ હું લાવ્યો છું અત્યારે. જામ તમને બધાને પાણી આવતું છે ને ખાઈ છે તો વિરાલી જેને ભાવતો છે ને આવશે, બાકી એને કહો હું મળે ગાંઠિયા હું હતું એમ કરશે, નહીં ભાવતો ને બિલકુલ. હા તો કહુંબો કહેવાય, કાહુંબો કા જેને ભાવતો કહુંબો કહેવાય આને. એને તો મોઢામાં પાણી આવતું છે જોઈને. હા વાગ્યો છે અત્યારે 1:15 અને જો બેસી ગયા છે બહાર જમવા માટેથી, ને આપણી જમવાની કઈ તૈયારીઓ અહીંયા છે નહીં. વિરાલીએ જમી લીધું છે, ક્યારનું કોઈ હાથ કરવા બોલે એવું નથી કે હાલો જમવા ખાવા કે એમ. ના આકા એકવાર અવાજ કર્યો તો પણ નહીં સંભળાણું. તમે રૂમ દરવાજો બંધ હોય, જમવાનું તમને શાકે છે ને રોટલી છે બધું વધારે જ બનાવ્યું છે મેં, પણ કાંઈ ખાવું નથી. સવારમાં ગાંઠિયા ખાધા છે ને એટલે પછી મેં એક બૂમ તો અવાજ કર, પણ તમે કીધું ને સવારમાં બપોર કાંઈ જમવું જ નથી એટલે મેં તો પછી વધારે કહેશો તેમ કે નથી જમવાનું ક્યાં અવાજ કરે એટલે મેં ભલે કામ કરતા. એટલે ચોળીનું શાક હતું, રોટલી છે, હજી જો આવી બતાવો તમને. જો મમ્મી ઉઠીને ખાશે દવા પીશે એટલે શાક વધારે જ કર્યું. તમારે કોઈ ખાવું તો ભલે, રોટલી છે મારે 2 રોટલી ખાવી હતી, બહુ ઈચ્છા નહોતી થઈ મારે, પણ મારે તો ખાઈ લઉં પછી. પણ સવારમાં 10 વાગે નાસ્તો કર્યો તો પછી શું ભૂખ લાગે વિચારો તમે. અમને તોય લાગી ગઈ ટાઈમ થયો તમને તોય લાગી ગઈ તો સારું કે મને જ લાગી જ નથી, મને ઈચ્છા નથી કે કઈ પેટમાં નાખવું એમ, મતલબ ખાવાની ઈચ્છા જ નથી. તમને ઓછી ભૂખ લાગે, મને તો ટાઈમે ભૂખ લાગી જ જાય એટલે હું કરી ખાઈ લે. તને હા બે ને એમ ભૂખ લાગે એટલે રેવાય નહીં, પછી ખાઈ લે જેટલું હાલે એટલે એવું છે મારું. સરસ સરસ. અને જો માટલામાં કાલે પાણી મૂક્યું હતું ઉપર, કેવી મજા આવી પીવાની. અરે બહુ મસ્ત ઠંડુ ઠંડુ પાણી થઈ ગયું હોય ને ઈ સાઈડમાં એટલું ઠંડુ પાણી થાય છે, બહુ મજા આવે પાણી. ફ્રીજ નું જે પાણી હતું ને આમાં બોટલ ભરેલી બરોબર, એ બોટલ ઉપર સાઈડમાં એમ પડી રહી. રાતે લગભગ 11-11:30 રાતે 11-11:30 જેવું થયું છે કે 12 વાગ્યા ત્યાં આખી માટલી પૂરી થઈ ગઈ. છેલ્લે ઉપર જ લઈને આવું છું, સવારમાં તો નીચે હોય એટલે પીવાતું પાણી અહીંયા. મમ્મી કે પ્લાસ્ટિક નું પાણી નકરું પીવું કે હવે તો અમને ઉનાળો આવ્યો એટલે પ્લાસ્ટિક ની બોટલ માં પાણી છે ને પછી ગરમ થઈ જાય તરત જ, પડ્યું હોય ને કલાક કે મટકી એક પડી છે ઉપર રાખો ને તારે કે વારા નીચે તારે આવું નહીં બપોર પછી સાંજે પાણી પીવા જોતે રૂમ માં ને તમે તો લાવો. તો કાલે તો 2 ગ્લાસ પીને એમાં તો સ્મેલ એટલી મસ્ત આવે ખાલી પેન ખાન મન થઈ જાય. ઓલા કેવો કહેવાય, શું કહેવાય, ભૂતળો ભૂતળા જેવી એમાં સ્મેલ આવે તો પીવું બધા કરું પણ કે ટેસ્ટ શું આવે એમ પેન ખાવાનું મન થઈ ગયું આમાં. તમે જો મસ્ત સ્મેલ આવે કારણ કે નવું માટલું કે મટકી છે કે નવું હોય ને 1-2 દિવસ તો માટીની સ્મેલ એટલી મસ્ત જ આવે પાણીમાં, 1-2 દિવસ રહે. હા અને જો મસ્ત મજાની સ્મેલ આવતી ને એટલે પાણી પીવાની એટલી મજા આવે, મીઠું લાગે તો વધારે બધી મને પાણી કાલે એવું થતું વધારે સ્મેલ આવતી એટલે કારણ કે ભાવે એટલું ને એટલા માટેથી. અને જસ્ટ નાવ અત્યારે ફોટો લેમ્પ બનીને રેડી થઈ ગયા છે, જે ફોટો લેમ્પ ડિસ્પેચ કરવાના છે. 2 ઓર્ડરના હતા અને એક આપણો ઘરનો હતો, તો હમણાં થોડી વાર પછી તમને ઉપર જઈ અને બતાવીશ. હા આવી ગયા છે, બનીને રેડી થઈ ગયા છે. પણ એની અંદર હજુ પણ છે ને મેં ટ્રાય કરી છે કે એની અંદર થોડું મિની વર્ઝન આવી શકે અને પ્રાઇસ ડ્રોપ થઈ શકે. તો એ જે નાની આઈટમ છે ને એની પર અત્યારે પ્રોસેસ ચાલુ છે. જો થોડાક દિવસમાં મળી જશે ને તો હું સાથે તમને શેર કરી આપીશ કે જે મોટા નાઇટ લેમ્પ છે એની કરતાં થોડી નાની સાઇઝ આવશે અને પ્રાઇસ પણ ડ્રોપ થઈ જશે, જેથી શું છે એફોર્ડેબલ પ્રાઇસની અંદર તમે પરચેસ કરી શકો છો. અને આજના દિવસમાં 10 મેગ્નેટના ઓર્ડર છે તો એ પણ ખાસ ડિસ્પેચ કરવાના છે. 10 મેગ્નેટ ગઈ રાતે જ આવી ગયા હતા, 10 ને 2 12 ને 14 જેવા છે રોજના 10 થી 12 મેગ્નેટ ડેઈલી ના નીકળતા જ હોય છે ઓર્ડરના. અમારે કોઈને કોઈ વ્યક્તિઓને ગમતા હોય છે તો ઓર્ડર કરતા હોય છે સ્પેશિયલી. અને હવે હું વિચારું છું ફોટો ફ્રેમ માટેથી પણ કે પર્સનલ અને કસ્ટમાઇઝડ ફોટો ફ્રેમ
કે તમને કસ્ટમાઇઝ હોય કે ભાઈ મારા ફોટાની અથવા તો મારું કોઈ કેલેન્ડર ટાઈપની કસ્ટમાઇઝેશન ફ્રેમ પણ છે, એ પણ 1-2 દિવસની અંદર હું વોટ્સઅપ દ્વારા અથવા તો અહીંયા જે આ બ્લોગ ચાલી રહ્યો છે તો બ્લોગમાં હું સાઈડમાં શેર કરી દઈશ એની ડિટેલ, અથવા આપણો વોટ્સઅપ નંબર છે એની પર તમે મેસેજ કરજો એટલે ત્યાંથી તમને એમની બધી ડિટેલ મળી જશે. મને ભૂખ લાગી નથી, વિરાલીએ તો જમી લીધું છે એટલે આપણે ફરી પાછા ઉપર કામે લાગી ગયા છીએ. અને અત્યારે 1 થી 2 દિવસ હું એવા કામની અંદર પડ્યો છું કે મસ્ત મજાનું છે, જે વિરાલીને સવારમાં સંભળાવ્યું તો કેવું લાગ્યું વિરાલી? બહુ એટલે બહુ મસ્ત હતું. હે ને? બહુ મજા આવી. મજા આવી ગઈ ને? હવે ક્યારે શેર કરવું છે આપણે સબસ્ક્રાઇબરને? આજે કરી દેવું છે, કાલે કરી દેવું છે? એવું લાગે તો હમણાં વિચારીને કહીએ આપણે ક્યારે શેર એવું ને? હા, થોડો ભક્તિ ભજન વિશેની વસ્તુ છે, બરોબર છે, અને યુટ્યુબ પર જ આવવાની છે, એ પણ તમને હું શેર કરી આપું છું. તો 1-2 દિવસ વેઇટ કરો એટલે બધી વસ્તુ પ્રોપર થઈ જાય, કોપીરાઇટનો કોઈ ઇશ્યુ ના આવી શકે, એવી બધી વસ્તુ થઈ જાય ને પછી હું તમને શેર કરીશ, જેથી તમે એમનો એન્જોય ડેઈલી માટે કરી શકો. 1 દિવસ માટે નહીં, ડેઈલી માટે એમનો એન્જોય તમે કરી શકો. તો એ પ્રોસેસની અંદર હું 1 થી 2 દિવસમાં કામ કરી રહ્યો છું. જો ખાસ સક્સેસ થઈ જાય ને તો વધારેમાં સારામાં સારું. અને બહુ બધું એવું નહીં કે 1-2 વસ્તુ 3 વસ્તુ, ઘણા બધા એટલે ઘણા બધા, અને તમને ડેઈલી એ વસ્તુ ગમશે પણ ખરા. તો ખાસ જ્યારે પણ કમ્પ્લીટ થઈ જશે તો ત્યારે હું બ્લોગમાં તમને શેર કરી આપીશ. અને જેને રોટલા ન ખાવે ને આકાશ, માલ ખાવું હોય ને, માલ મતલબ પીવું હોય કઈ ખારું ખારું, જો મોસંબીનું જ્યુસ નીકળે છે ત્યારે એની હાટું તો કે હું પીવીશ થોડુંક, પણ આકાશ કે લઈને જ્યુસ પી લો, એક એનર્જી રહે ને એમ. હા, 2 અડધો પી લીધો, અડધો 2 પીશું. પણ આ વસ્તુ સારી, જો તમે રોટલા ન ખાવ કાંઈ નહીં, પણ આ પીવો ને. હા, એક યુટ્યુબર ના બ્લોગ જોઉં છું ને, બહારથી છે, વિદેશથી, તો એને મોર્નિંગમાં છે ને કાંઈ વસ્તુ ન ખાય. એ ખબર છે, ગાડી લઈને નીકળે ને એટલે છે ને મમ્મી આવડો બોટલ ભરી દે છે, બરોબર, આખી આ જ્યુસ જ હોય ડેઈલી ના માટે. સવારમાં ગાડી લઈને નીકળવાનો રૂટીનમાં, અને આખો આ જ્યુસ જ ભરેલો ડેઈલી ના માટે જ્યુસ જ પીવે બધું. મોર્નિંગ નો બ્રેકફાસ્ટ બહુ એટલે બહુ જ ફાયદાકારક મોસંબી જ્યુસ તો એનર્જી એટલી તમને આપે. હા, આખો દિવસ એનર્જી તમને રહે. અત્યારે મેં જો ખાધું ને, મેં કાંઈ મોસંબી પડ્યા છે ને, મેં યાદ કરી, મેં તમારે જમવાનું જ કરીને મોસંબી જ્યુસ તો પી લો. મેં એમ કે હારું હાલી કે તો 2 પીવી, અડધું તો એને પીધું, થોડુંક મેં પીધું, પછી પાછું નીકળે છે. હવે નથી વિરાલી, આટલો થઈ રહેશે, થઈ રહેશે. હા, તો વાંધો નહીં, ચલો. મેં તો ખાધું છે આજે, પિતા ભેગો વટ કર્યો. વટ કરતો બધા ના, તો નેચરલ વસ્તુ જાકા છે, કુદરતી છે. હા, એટલે ક્યારેક તો આવતો હોય માણસ ને, જો કે મારા આકાશ ને તો વટકારે એટલે આવે. કોક ના કોણે વટકાર ખાધા છે, મજા આવી ને, કારણ કે ફ્રીજમાં મૂક્યા છે ને આપણે. હા, ખરેખર લોકો આપણે એક વસ્તુ કહેતા હોય શું કે બહારનું કવર જોઈ અને તમારે પુસ્તકની આંગળી ના કરાય, બરોબર છે. તો આ એના જેવું જ છે. આ જયારે લાવ્યા ને ત્યારે શું હતું, જો આવા જ હતા બધા. કાલે જ લાવ્યા પપ્પાજી. હા, લાવ્યા ને, આની પહેલા 1 લોટ લાવ્યા હતા, તો એ બધા આવા ડાઘા વાળા, બરોબર. એટલે વિરાલી મમ્મી કે આવા ગોતી એવાય કે કાંઈ નહીં હોય, આમ નહીં હોય. મેં રસ કાઢ્યો, રસ કાઢીને એક જ મોસંબીનો રસ કાઢ્યો અને પીધો. મેં કીધું મેં બોલતા ને બીજી વાર કે આવા નહીં હોય, કારણ કે જેવા દેખાય છે ને એની કરતા બહુ મસ્ત, બહુ સરસ છે. એકદમ ચોખ્ખા ને ક્લીન દેખાય ને, જો આવા. આ તો હજુ ડાઘ વાળું છે, પેલું તો હાવ એકદમ ક્લીન અને એકદમ ગ્રીન ઉપર હોય, અને છે ને છાલ એની જાડી હોય છે, રસે ઓછો હોય. હા, પતલી લીંબુ જેવું તમને લાગે. હા, એટલે રસે બહુ નીકળે છે. પણ ફ્રીજમાં મૂક્યા છે એટલે ઠંડુ ફૂલ મસ્ત લાગે રસ ત્યારે, એટલે મજા જ પીવાની. ક્યાંય ચલો પી લઈ, અને ઉપર જઈને પછી મને બતાવું, મારે ઉતાવળ છે નાઇટ લેમ્પ જોવાની, જે તમે લાવ્યા છો ને, નવું આપણો ફેમિલી માટે છે. કહેતા હતા ને કે આપણે મસ્ત નાઇટ લેમ્પ આવી ગયો છે, તો એ કોનો છે તમને બતાવું. મને તો જોઈને બહુ હરખ થાય છે. બોલીશું તો તમને ખ્યાલ આવી જાય, બોલવું નથી, ડાયરેક્ટ તમને બતાવી જ દઉં કોણ છે એમ. કોણ હશે ગેસ કરો. ચલો 1 2 3, જેને પહેલા ખ્યાલ આવી ગયો એની પહેલી કમેન્ટ કરજો, જોયા પછી કમેન્ટ ના કરતા. ચલો વિરાલી હટાવો હાથ. લે અરે વાહ, નીતુડી છે અમારે નિત્યમભાઈ. આમ જો ટમકુડી કેવી સરસ લાગે છે. હા, મસ્ત મજાનો એને ફોટોગ્રાફી કરાવી હતી આપણે ક્રિસમસની. હા, તો ક્રિસમસની ફોટોગ્રાફી કરાવી હતી. જાગુએ તો ત્યારે મને સેન્ડ કર્યો હોય, એટલે એઝ અ સરપ્રાઈઝ તરીકે મેં એમના માટે આ બનાવરાવ્યો છે. સરપ્રાઈઝ તરીકે તો તને ખ્યાલ આવી જાય, ભલે એને ખ્યાલ આવી જતો, પણ એને બનાવવાનો છે તો ઘણા સમયથી હતું, પણ મેં કીધું કાંઈ નહીં, હું એને કહેતો નથી. મેં કીધું જ્યારે બનાવીને બની જશે ને ત્યારે એને મોકલાઈ આપીશું. ફોટો કીધો હતો ને આપણે કઈ બનાવો. હા, અને સાથે એમાં તો આ ક્રિસમસ નો માણસ ફોટો પડાવવાનો છે. અમે પેલા મહિનામાં લઈને ગયા, અમે 3 દિવસ કન્ટિન્યુ ગયા, અને રોવે ત્યાં જાય ને રોવે, ત્યાં સુઈ ગયો એને ઘોડિયામાં, જો બહાર કાઢીને જો પેલા આમ સુડાવીને ટોપલીમાં, અને રોવે પછી. પણ એની કપડા માફક નહોતા આવતા, અને કપડા થોડુંક છે ને એને બીકે લાગતી હતી બધું પહેરતા ને, નાનો હતો ત્યારે, એટલે
પણ ઘણા મંથના બધા જ પડાવતા પણ આપણા ભાઈને એવું હતું જ શું ખબર હવે તો ફોટો પડ્યા જ છે કે આ ક્રિસમસ હતું ને ત્યારે જ પડ્યા ભાઈ હા ત્યારે જાગવું પડાય ફોટોગ્રાફી અને સાથે જો સાથે આ બે જો છે આપણે સબસ્ક્રાઇબર ના ઓર્ડર છે તો એ પણ રેડી થઈ ગયા છે કપલ ફોટોગ્રાફી છે બંને કપલ જ છે પણ આપણે મોટી એજ ના મમ્મી પપ્પા જેવડા છે હા એટલે બે એના રેડી થઈ જશે અને એક સાથે આપણું હતું હવે નાના મિની આવશે ને લગભગ મિની આનાથી થોડી નાની સાઈઝ ના આવવાના છે જલ્દી આવી જશે ને એટલે હું જલ્દી શેર કરી દઈશ મસ્ત મજાના છે હા બતાવ્યા છે મેં તને પણ સબસ્ક્રાઇબરોને ના ખ્યાલ હોય ને કારણ કે કેવડી સાઈઝ છે એમ એટલા માટે એ મસ્ત છે નાના નાના એટલે એમ ઘણા ને બે શું હોય કે ભાઈ એટલો બધો મોટો નથી રાખવો તમે નાનો પણ રાખી શકો એવો મસ્ત સાઈઝમાં છે નાના એટલે યસ અને આપણું મટલું અહીંયા ઉપર આવી ગયું છે જો મટકો અત્યારે ઉપર આવી ગયું છે અને હવે અહીંયાથી બપોર હમણાં ફ્રી થઈ જાવ એટલે મારે કામકાજ છે ઘણું બધું પહેલા તો જવાનું છે આનું કટિંગ પેસ્ટિંગ કરાવવા માટેથી આ બધે ઓઘો ત્યાર પછી જવાનું છે સાલિયા કટ કરાવવા જવાનું છે સાલિયા કટ કે સાલિયો મૂકીને કાપી નાખે હા એટલે હેર કટિંગ માટેથી જવાનું છે ત્યાર પછી ક્યાં જવાનું હતું મને ભૂલાઈ ગયું હજુ એક કામ હતું હા મેગ્નેટ નો ઓર્ડર હતા એ ફિનિશ કરવાના છે અને હજુ એક બીજું કામ હતું કે હા સોલાર જે રહી ને સોલાર નો ઉપરનો જે પેલો આખો પાઇપ આવે છે કે એની અંદર આપણે ખાલી નળી જે નળ હોય ને નળમાં નળી ફિટ કરી દેવાની પાછળની સાઈડ નળી આવે નળમાં ફિટ કરી દેવાની નળ ચાલુ કરો એટલે એ પાઇપમાં જ પાણી આવે અને આગળ છે ને બ્રશ હોય છે તો એ બ્રશથી તમે આખી સોલાર સાફ કરી શકો છો તો એ લગભગ મે બી રોંઢે જવું જોઈશે કારણ કે વિરાલી હોય તો હું ને વિરાલી બંને જઈએ તો લઈને આવી શકીએ કારણ કે મિનિમમ છે ને આ રૂમની જે એવડી હાઈટ છે ને એવડો એમનો પાઇપ આવે વિરાલી એટલે હા બે વ્યક્તિ જ જોઈએ બરોબર અને આગળ પાછળ કોઈ હોય નહીં જવું પડે ભટકાઈ જાય હા એટલે એ પણ લેવા જવાનું છે કારણ કે શું છે તો સાંજના ટાઈમે આજે સોલાર સાફ કરી નાખીએ અને ડેઈલીના અત્યારે યુનિટ તો આપણા કહું ને તમને 23 અથવા 24 કા 25 જેવા સમથિંગ આપણા યુનિટ જનરેટ થાય છે ડેઈલી માટેના સો વાગ્યા છે અત્યારે 6:30 અને 6:30 ની સાથે મસ્ત મજાનું આપણું જો કટિંગ થઈ ગયું છે દાઢી થઈ ગઈ મસ્ત મજાની વાળ થઈ ગયા છે મસ્ત મજાના વિરાલે કઈ કીધું ને આવ્યો ને પછી કે ભાઈ વખાણ ન કર્યા સારા લાગે છે કે નથી લાગતા કાંઈ કોઈ વસ્તુ નહીં આજકાલ સરસ લાગે છે પેલા અત્યારે કીધું મેં જાણ કરીને ત્યારે મને કહે છે અત્યારે એમ થોડું હાલે પણ તમે આવે તો રસોઈ બનાવી દીધી મારે ધ્યાન ન એટલે ધ્યાન નહોતું તને ખબર તો હતી હું ગયો તો એ તો ખબર દો તો કહું છું આજકાલ નથી કીધું મેં એવું છે સાથે આપણા સબસ્ક્રાઇબરો વિરાલી કદાચ વિચારતા હશે કે અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે પણ 2-3 દિવસ અત્યારે તો જતા પણ રહ્યા હે ને રોઝ ડે અને પ્રપોઝ ડે ને એ બધા ડે હા ડે જતા રહ્યા તો કે તમે કેમ કઈ કે વ્લોગમાં શેર નહીં કરતા કઈ સ્ટોરી નથી મૂકતા કઈ કોઈ વસ્તુ જ નહીં એમ મતલબ કે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે તો એઝ અ કપલ તરીકે તમે કંઈક તો શેર કરતા હોય ને પણ શું હોય હવે વિરાલીને હું પૂછું વિરાલી ખરેખર તું કે અત્યારે ચલો વેલેન્ટાઇન વીક ચાલે છે તો એના વિશેથી શું હોય કે આપણે સોશિયલ મીડિયાની અંદર અથવા તો વ્લોગની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ શેર કરવું પડે ખરેખર મહત્વનું હોય વિરાલી મારે તો રોજ વેલેન્ટાઇન ડે આ જવાબ મારો હતો કારણ કે રોજ એટલી કેર કરતા હોય રોજ એટલો પ્રેમ કરતા હોય બધી વસ્તુમાં સપોર્ટ કરતા હોય તો પછી નો કરતા હોય તો સ્પેશિયલ તે દિવસ ઉજવવો પડે કે તારા માટે હું સ્પેશિયલ છું એમ મારે તો રોજ એમ કે તારા માટે સ્પેશિયલ તમારા માટે સ્પેશિયલ છે રોજ અમારું ઊભું હોય તો પછી મારે ડે કેવું ઉજવવાના એવા છે અમારે રોજ પ્રોપર ડે હોય કે તો રોજ એવું હોય એટલે હવે રોજ તારીફ થતી કે આજે તું મસ્ત લાગે આપીશ તો મસ્ત લાગે રોજ એવું મારે થતું હોય તો પછી એમાં ડે ઉજવવાની કઈ જરૂર પડે નહીં એમ મારું એવું કેવું છે સાચી વાત છે અને આ બધા મારા ખ્યાલ પ્રમાણે કદાચ ડે છે ને નવા નવા જે બાય કપલ ફરતા હોય ને જે લગ્ન નો થયા હોય એના માટે હોય કારણ કે એ લોકો શું આપણી જેમ રોજ તો જોડે રહેતા ન હોય એટલે એ લોકો ડે ઉજવે એટલે થોડું વધારે સ્પેશિયલ એને લોકોને ફીલ થાય મારું એવું કેવું છે સાથે સાથે શું હોય કે લોકો વધારે પાછું સોશિયલ મીડિયાને જોઈ અને પાછું એના લીધે વધારે દેખાદેખી પણ ચાલતી હોય છે બરોબર છે હા બાકી હવે તમે ડેઈલી ના માટે તમે કહેતા જ હોય છો તો રોજ તમારા માટે વેલેન્ટાઇન ડે છે રોજ તમારા માટે પ્રપોઝ ડે રોઝ ડે છે ચોકલેટ ડે ટેડી ડે અમારે ટેડી ડે છે જો તો આમાં ક્યાં ટેડી ડે કેવું પડે એમ છે બોલો તો લે જોઈએ ટર્ન મારી દીધે એમ કરી તમે ન કીધું હું જાડો થઈ ગયો હમણાં એટલે ના ખરેખર થઈ જ ગયો છું થોડું ઘણું એમ તો મને લાગે છે ગઈકાલે મેં વ્લોગમાં શેર કર્યું હતું કે જીમની મેમ્બરશિપ લેવા જવાની હતી બરોબર પણ કાલના દિવસમાં પણ એટલા બધા કામકાજ હતા કે ના એડજસ્ટ થયું અને આજના દિવસમાં એટલું કામકાજ હતું એટલે રાતે હજી તો પપ્પા આવશે ને એટલે ખીજાવાના છે જોજો શું કામ ખીજા છે વિરાલી વાઈફાઈ નથી શરૂ થતું ને 2 દિવસથી ઓલું થઈ ગયું છે ને પપ્પાને રાતે ટીવી જોવે જમી કાઢવી તો ટીવી મેળ આવે નહીં પણ અત્યારે મેં વાઈફાઈ કનેક્ટ કરીને તો થઈ ગયો ફોનમાં થઈ ગયો હા ને અત્યારે તો આવે છે પછી ખબર નહીં હવે કાલે પપ્પાને જોવાનું તો હા પપ્પા આવ્યા ને ત્યારે આપણે કીર્તન નું ચાલુ હતું કા જમીને પપ્પા ફ્રી થયા તો પપ્પા ગયા કે કેમ ન થાવતું ઉપર ટેરેસ ઉપર કેબલ છે ને તો એ કેબલ થોડો કેવો છે ને બ્રેક થઈ ગયો છે ઘસાઈને બ્રેક થઈ ગયો છે એટલે આખો કેબલ ચેન્જ કરવો પડે એમ છે
તો ક્યારેક ક્યારેક આવી જાય છે ને ક્યારેક ક્યારેક નથી આવતું. એટલે પપ્પા કાલે એમ જ થયું, પપ્પા મને કીધું દિવસે કીધું કરાવી આવજે ને, મેં કીધું વાંધો નહીં, પણ આજના દિવસમાં કઈ ટાઈમિંગ રહ્યો નથી. હા, હેર કટિંગ કરવા જતો રહ્યો, સાથે પેલું જો સોલારનું લેવા જવું હતું, આખું હેન્ડલ આખું, મતલબ કે બ્રશ આખું, બરોબર. તો એનું એડજસ્ટમેન્ટ અત્યારે થયું ને હવે આવતીકાલના દિવસમાં છે. આવતીકાલે હજી વિરાલી બપોરે 3 વાગે આપણે ફ્રી રહેવાનું છે, કારણ કે થોડુંક આધાર કાર્ડનું ને બધું કામકાજ છે, ડોક્યુમેન્ટનું, તો એ પણ સાથે કરવું પડશે. એટલે કાલે બપોરનો ફિક્સ ટાઈમ એ છે કે 3 વાગે તમારે આવવાનું છે. તો કાલના દિવસમાં ટાઈમ ફાળવીને, હા 3 થી 5 કાલના દિવસનો ટાઈમ ફાળવીને પહેલા તો એ જ કરવું પડશે આપણે. અને ત્યાં જઈ આવી તો શું છે, બાકીનો જે કામકાજ અટકેલા છે એ કામકાજ થવા લાગે. અમારું ખાતે નામ લાગી જાય ને. હા, ખાતે નામ લાગે. ઓલું હું હતું કુંવરબાઈ નું કેવું મામેરું. હા, કુંવરબાઈ નું મામેરું અટકેલું છે. અને કુંવરબાઈ ના મામેરામાં તો કેવું થયું ખબર છે કે અમરેલી વિરાલી એને પૂછપરછ કરીને તો ત્યાં કોઈ સેન્ટર વાળા ભાઈ હશે કે જેમ કેમ આધાર કાર્ડ ની બધી પ્રોસેસ કરતા હોય ત્યાં, તો એને પૂછપરછ કરીને એટલે એને શું જવાબ આપ્યો, ખરેખર એવો જવાબ આપ્યો કે હવે છે ને પટેલમાં જ કીધું હતું વિરાલી કે જનરલ કાસ્ટમાં. હા, લેવા પટેલ અથવા તો જનરલ કાસ્ટની અંદર કે હવે કે નથી કે પાસ થતું એમ ઉપરથી કે રૂલની અંદર ચેન્જ થઈ ગયો છે એમ. તો અમે કીધું કાંઈ વાંધો નહીં. પછી અમારા પહેલા જ પાયલે પ્રોસેસ કરાવી, એટલે પાયલે કીધું હા એવું તો અમને કાંઈ નથી કીધું એમ. એટલે જાગુએ અમે પૂછ્યું ને, જાગુ મેં કીધું આવી રીતના કીધું, જાગુ કે હોય જ નહીં કે મારા નણંદ કે હમણાં હજુ કઢાવ્યું હોય કે એમને તો નીકળી ગયું. હા, હું અમારે તમે નણંદ નામ મેં નથી ડાયરેક્ટ નણંદ મેં હમણાં 2 મહિના ત્યાં કે બેન કે 2026 બેઠું ને શરૂ થયું હજી તો એ કે લે નહીં 2026 બેસી ગયું કે બેસી જ ગયું તું ને આપણે અમરેલી તો ત્યારે મને યાદ નથી. નહીં તો 2025 એક મહિનો બજેટ તો તેમને હતું. મને કીધું કે આ મહિને બેન ચેન્જ થઈ કે આ મહિનાથી બધું બદલ્યું છે. કાંઈ બદલ્યું નહીં, કારણ કે ઓલા લોકોને પ્રોસેસ થઈ ગઈ હતી અને આપણને એને એમ કીધું, પછી જાણ્યું ત્યારે ખબર પડી કે ખરેખર પ્રોસેસ તો થાય જ છે. હા, અને વર્ષ લગીને આઈ થિંક મળે છે એવું. વર્ષ કે 2 વર્ષ નહીં, પાયલા નથી કીધું 2 વર્ષ? હા, 2 વર્ષ કીધું છે. એટલે કુંવરબાઈ નું મામેરું 2 વર્ષ સુધી મળે છે. તો તમારા ડોક્યુમેન્ટ ને બધું બાકી હોય તો પ્રોસેસ કરી લો. એટલે સમથિંગ કેટલા આવે છે વિરાલી? 12,500. હા, 12,000 જેવું કંઈક અમાઉન્ટ આવે છે, બેંક એકાઉન્ટ ની અંદર આવતું હોય છે. અને મમ્મીનો અપડેટ અત્યારે એવું છે કે મમ્મી હમણાં મેં ટીકડી એમને આપી છે, થોડીક વાર તો બેઠા થયા, પાછી પીધી, સુઈ ગયા છે. હજી કે મને કે રાતે જમવું જ નથી. એને ગમે ત્યારે મતલબ કે તાવ જેવું થયું એટલે શું હોય કે સવારથી સાંજ પડી જાય, સાંજે પછી ઉઠવાનું હોય તો ઉઠે, નહીં તો પછી વળતે દિવસ સવાર થાય. કા તો અત્યારે શું બનાવવાનું છે? અત્યારે જો રોટલી બને છે અને શાક બપોરનું ચોળીનું પેટું બધા માટે બને, પણ તમે કોઈ જેમાં નહોતા એક સાલ્યું ફેર્યું છે ને, તો એવું લાગશે થોડુંક ઘટી એમ તો સેવનું શાક કરી નાખીશ. ઓકે, વાગ્યા છે 7:30 ને પપ્પા અત્યારે જસ્ટ આવ્યા છે. એમ નહીં, આજે કેમ પપ્પા તમે વાળ કટિંગ કરાવી ગયા હતા આજે? એવું કેમ લાગે? તમે કપાઈ બહુ હાળી ગરમી થાંભળે અચાનક દિવસે બહુ થાય છે. પપ્પા હવે સાંજે એસી કરજો મહેરબાની કરી. અત્યારે ટાઈટ હોય ગાડી લઈને. બપોરે તડકો હોય ને 1-2 વાગે તો એ પપ્પા ગરમી થાય પપ્પા તો એ બહુ થાય છે. ખાલી 2 કલાક હોય પછી નો વાંધો આવે. અને મમ્મી ને તમે કઈ ખબર પૂછવા ગયા ને ઉપર હવાર ને હુતા કે પપ્પા આવે ને તો ઉભું થાવું છે એમ કે છે. હવે એ તો યાર ખબર છે 30 વર્ષ 24 કલાકનો નિયમ જ આવું છે ક્યારેક ક્યારેક. હવે કેવડા બીજું હું દવા પીધી છે હમણાં ધીમે ધીમે છે ને, ઠંડી લાગે છે હમણાં ગરમી થશે ને 6 વાગે પીધી, 6 વાગે પીધીશ. અને હમણાં ધીમે ધીમે હમણાં ગરમી થશે ને, હા પછી નહીં વાંધો, પછી તો જોયા જેવી છે, પછી જોયા જેવી છે. અત્યારે સુધા ભલે સુધા એક દી આરામ કરી લઈ. હા, વાઈફાઈ આવી ગયું વાંધો નથી. હવે 7 વાગે આવી ગયું ને ચેક કર્યું ને ત્યારે કઈ રીતે આવી ગયું? ઓટોમેટિક આવી ગયું. દિવસે નહોતું હાલતું, પાછું અત્યારે હાલવા મળ્યું. હા, આગળ બંધ થઈ જાય, રોજ એમ થાય છે આવી ચાલુ. આ તો છે ને પપ્પા શરૂ જ રાખો એમને, બંધ કરો જ માં ટીવી ને. જમી સીધા પાછા બેસી જાય એટલે બંધ થાય જ નહીં અત્યારે. બપોર કઈ જમતા કે પપ્પા એમને ગોરો ગોરું હતું? બપોરે જમી લીધું. શું જમ્યું હતું? વડાપાઉં નહીં, તો દાળ ભાત લઈ આવ્યો તો ખાલી. શું વાત છે, પપ્પા દાળ ભાત ફેવરેટ છે એટલે ઈ હાલે વસ્તુ. સરસ સરસ, ચલો દાળ ભાત લઈ આવી જમી લીધું છે સરસ. ચાલો અત્યારે તો જમવાનું થઈ ગયું છે અને જો બા બેસી ગયા છે
અને બધાને જમવાનું રેડી થઈ ગયું છે. હા, અને સાથે સાથે હું તમને શેર કરતો હતો ને હમણાં બપોર પહેલા જ મેં કીધું હતું કે 1-2 દિવસની અંદર તમને હું શેર કરી દઈશ બરોબર. YouTube ઉપર આવવાનું છે તો ઓલરેડી મેં લાઈવ કરી દીધું છે અત્યારે. ઓહો લાઈવ કરી દીધું જ છે. અને કઈ ચેનલમાં કર્યું છે? આપણી જે વિરાલીસ કિચન હતી ને એમને મેં થોડો ઘણો ચેન્જીસ કર્યો છે ને એમની અંદર જ છે. તો ખાસ તમે આ બ્લોગ પૂરો થશે ને લાસ્ટમાં આપણે વિરાલીનું આઇકોન આવશે એના પર ક્લિક કરશો એટલે ચેનલ ઓપન થશે. ચેનલ ઓપન થશે એટલે ત્યાં તમને વિડીયોઝ જોવા મળશે. ખાસ વિડીયો જોજો, વિડીયોની અંદર લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને હાઈપ પોઈન્ટ આપવાનું ખાસ એમાં ભૂલતા નહીં. અને તમને કેવું લાગ્યું છે ને એની ખાસ મસ્ત મજાની કમેન્ટ કરજો. તમને નેક્સ્ટ ટાઈમ ખબર પડે મૂકવાનું નહીં, ખ્યાલ આવે કે કેના ઉપર કયા ટોપિક ઉપર અમે આગળ મૂકી શકીએ. હા. તો ચલો આની સાથે વિડીયોનો આયોજન એન્ડ કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.